નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ભારતીય રેલવે ટૂંક સમયમાં નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. અમદાવાદ અને ઉદયપુરને જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ લોન્ચ માટે તૈયાર છે. આ નવી સેવા અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર રૂટ પર દોડશે. રેલવે લાઇનના સફળ વિદ્યુતીકરણ પછી તે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. અંડર 19 મહિલા વર્લ્ડ કપમાં આજની મેચમાં ભારતે શ્રીલંકાને 60 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 119 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં શ્રીલંકાની ટીમ ફક્ત 58 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી શબનમ જોશિતા અને પરુણિકાએ 2-2 વિકેટ લીધી હતી. આ પહેલા ગોંગડી ત્રિશાએ બેટિંગમાં 49 રનની ઇનિંગ રમી હતી. આ જીત સાથે ભારતીય ટીમ સુપર 6માં પહોંચી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓમાં રહેલા સામર્થ્ય અને શક્તિને ખૂબ જ સારી રીતે ઓળખીને દેશમાં દીકરીઓનો જન્મદર વધારવા અને તેમને યોગ્ય શિક્ષણ આપી પગભર બનાવવાના ઉદ્દેશથી બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કર્યું છે, જેના પરિણામે દીકરી જન્મદરના પ્રમાણમાં વધારો થયો છે. વર્ષ 2019-2020ની વસ્તી ગણતરીના આંકડા મુજબ દીકરી જન્મદર 890 થી વધીને 955 થયો છે. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં 7 લોકોના મોત બાદ હડકંપ મચી ગયો છે. જમ્મુ કાશ્મીરની સરકારે રાજૌરી સંભાગના દૂરના બધા ગામને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. સમગ્ર ગામને કન્ટોનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયો છે અને ગામ ઉપર નજર રાખવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું હતું કે એટલા લોકોના જીવ જવાના કારણ કોઈ રહસ્યમય બીમારીનું છે. જોકે હવે કેન્દ્રીય મંત્રીએ આ દાવા અંગે મોટી માહિતી આપી છે. બિહારના બેતિયામાં વિજિલન્સ વિભાગે જિલ્લા શિક્ષણ અધિકારીના નિવાસસ્થાને દરોડા પાડ્યા છે, જ્યાંથી મોટી રકમ મળી આવી હોવાના અહેવાલ છે. બેતિયા સરિસ્વા રોડ પરના તેમના ભાડાના ઘરમાંથી લગભગ 1,87 લાખ રૂપિયા મળી આવ્યા છે. દરોડા દરમિયાન નોટ્સના એટલા બધા બંડલ મળી આવ્યા છે કે રોકડની સચોટ ગણતરી કરવા માટે નોટ ગણવાના મશીન મંગાવવા પડ્યા હતા. સાઉથના સ્ટાર રામચરણ અને કિયારા અડવાણીની ફિલ્મ ગેમ ચેન્જર થિયેટર્સ બાદ હવે OTT પર રિલીઝ થશે. ગેમ ચેન્જર આવતા મહિને 14 ફેબ્રુઆરીએ પ્રાઇમ વિડીયો પર રિલીઝ થશે. જોકે સત્તાવાર જાહેરાત થવાની હજુ બાકી છે. આપને જણાવી દઈએ કે 450 કરોડના જંગી બજેટથી બનેલી આ ફિલ્મ ફ્લોપ રહી છે. 10 જાન્યુઆરીએ રિલીઝ થયેલી ફિલ્મે અત્યાર સુધીમાં 128.5 કરોડનું કલેક્શન કર્યું છે. મેક્સિકોના દરિયાકાંઠે એક દુર્લભ ડુમ્સડે માછલી જોવા મળતા લોકોમાં ભય ફેલાયો છે. લોકો તેને ભયંકર કુદરતી આફતનો સંકેત માની રહ્યા છે. માનવામાં આવે છે કે ગયા વર્ષે એક ઓરફિશ દેખાઈ હતી. તેના એક અઠવાડિયામાં કેલિફોર્નિયામાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. માછલીની ચાંદી વાદળી ચમકતી ચામડી પર સુંદર લાલ ફીન લાગેલું હતું, પરંતુ તેની પૂંછડીએ ઘા હતો. ત્યાં હાજર યુવાને માછલીને દરિયામાં છોડી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીયો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે H-1B વિઝા બંધ નહીં થાય. અમેરિકાને ટેલેન્ટની જરૂર છે. તેમણે કહ્યું કે અમને ફક્ત એન્જિનિયર્સની જ જરૂર નથી, પરંતુ અન્ય નોકરીઓ માટે પણ શ્રેષ્ઠ પ્રોફેશનલ્સ આવવા જોઈએ. તેઓ અમેરિકનોને ટ્રેનિંગ્સ પણ આપશે. ઉલ્લેખનીય છે કે 2024માં જારી કરાયેલા કુલ 2,80,000 H-1B વિઝામાંથી લગભગ 2 લાખ વિઝા ભારતીયોને મળ્યા છે. કોમેડિયન કપિલ શર્માને પાકિસ્તાનથી ઈમેલ દ્વારા મારી નાખવાની ધમકી મળી છે. કપિલ ઉપરાંત અભિનેતા રાજપાલ યાદવ, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને કોમેડિયન સુગંધા મિશ્રાને પણ ધમકી આપવામાં આવી હતી. ઈમેલમાં લખ્યું છે કે અમે તમારા પર નજર રાખી રહ્યા છીએ. આ કોઈ સ્ટન્ટ નથી કે તમને હેરાન કરવાનો પ્રયાસ નથી. ઈમેલમાં લખેલું છે કે અમે બિશ્નોઈ નથી, અમે કહીએ છીએ તે કરીશું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 2 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યમાં 23 જાન્યુઆરીથી હવામાનમાં મોટો પલટો આવશે અને અનેક ભાગોમાં 23 અને 24 તારીખે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. 24 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની સંભાવના છે. હવામાનની વિપરીત અસરથી કૃષિ પાકોમાં રોગ આવી શકે છે. અમેરિકાની શાળામાં વધુ એક વખત ગોળીબારીની ઘટના બની છે. ટેનેસીના નેશવિલેમાં
શાળામાં ગોળીબારમાં 2 લોકોના મોત થયા છે. એન્ટીઓક હાઈસ્કૂલના કેફેટેરિયામાં 17 વર્ષના વિદ્યાર્થીએ 16 વર્ષની વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા કરી હતી અને ત્યારબાદ પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી હતી. બીજા એક 17 વર્ષના વિદ્યાર્થીને હાથમાં ગોળી વાગતા ઈજા પહોંચી છે. આ શાળામાં લગભગ 2000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વના નિર્ણયો લીધા છે, જેમાં રશિયાને યુક્રેન સાથેના યુદ્ધનો અંત આણવા અલ્ટિમેટમ આપ્યું છે. ટ્રમ્પે ધમકી આપતા કહ્યું છે કે યુદ્ધ સમાપ્ત નહીં થાય તો રશિયા ઉપર અનેક પ્રતિબંધ લગાવવામાં આવશે. જે મામલે રાસપુતિન એવા એલેક્ઝાન્ડર ડુગીને કહ્યું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્હોન એફ કેનેડીની હત્યાની માહિતી જાહેર કરશે તો તેમની હત્યા થઈ શકે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું, આપણા બાળકો રોજગારની શોધમાં ઘરે બેઠા છે. આગામી 5 વર્ષમાં અમારી સૌથી મોટી પ્રાથમિકતા યુવાનો માટે રોજગાર અને નોકરીઓનું સર્જન કરવાની છે. કોરોના દરમિયાન 12 લાખ લોકોને રોજગારી આપવામાં આવી હતી. અમે રોજગાર કેવી રીતે આપવો તે જાણીએ છીએ. એકવાર સરકાર બનાવીશું પછી દિલ્હીમાંથી બેરોજગારી દૂર કરીશું. આ માટે જનતાના સહયોગ અને આશીર્વાદની જરૂર છે. બિહારમાં બાહુબલી પૂર્વ ધારાસભ્ય અનંતસિંહ અને તેમની વિરોધી ગેંગ વચ્ચે ફાયરિંગનો એક વિડીયો સામે આવ્યો છે. જ્યારે અનંતસિંહનો કાફલો સોનુમોનુના ગામ પહોંચ્યો ત્યારે ગોળીબાર શરૂ થઈ ગયો. ગોળીબારની આ ઘટના મોકામા બ્લોકના નૌરંગા જલાલાપુર ગામમાં બની હતી. આ ઘટના બાદ નૌરંગા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. લોસ એન્જલસના જંગલોમાં ફરી એકવાર આગ ભડકી ઉઠી છે. અહીં આગ જંગલોથી શહેરો સુધી ફેલાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લોસ એન્જલસ કાઉન્ટીમાં ફરી એકવાર જંગલની આગ ઝડપથી ફેલાઈ ગઈ છે, જેથી આસપાસના વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. કાસ્ટિક તળાવ નજીકના પહાડી વિસ્તારમાં આગ લાગી છે. આ આગના કારણે માત્ર 2 જ કલાકમાં 8 એકર વિસ્તાર બળીને ખાખ થયો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે એક બિલ પણ પસાર થયું છે. જો પતંગ ઉડાવતા પકડાય તો 3 થી 5 વર્ષની જેલ અથવા 20 લાખ પાકિસ્તાની રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે. પતંગ બનાવનારા અને વેચનારાને 5 થી 7 વર્ષની જેલ અથવા 50 લાખ રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે. આ કાયદામાં સગીરો માટે સજાની અલગ જોગવાઈ કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી ટૂંક સમયમાં મળી શકે છે. મળતી માહિતી મુજબ ફેબ્રુઆરીમાં વોશિંગ્ટનમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે ટ્રમ્પે તેમના પાછલા કાર્યકાળ દરમિયાન ફેબ્રુઆરી 2020માં ભારતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે મોદીના રાજકીય વતન અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. મહાકુંભને લઈને વધુ એક ધમકી મળી છે. અલીગઢની એબીવીપી ઓફિસમાંથી ધમકીભર્યો પત્ર મળ્યો છે, જેથી પોલીસે તપાસ શરૂ કરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે કુંભમાં લાગેલી આગ માત્ર ટ્રેલર હતી, પિક્ચર તો હજુ બાકી છે. પત્રમાં એબીવીપી, આરએસએસ અને બીજેપી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે. આ પત્રમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને પેલેસ્ટાઇનના સમર્થનમાં સૂત્રો અને ભારત વિરોધી લાગણીઓ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ. આ ઉપરાંત આપ અમને અમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને ફેસબુક પેજ ઉપર પણ ફોલો કરી શકો છો.